નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સૌનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરમાં આપણે જોયું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ. વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભારની આસપાસ પ્રવર્તમાન અસરને વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. વિદ્યુત ભાર હોય એની આસપાસ એનું ક્ષેત્ર હોય જ. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ તો કે વિદ્યુત ક્ષેત્રની કાલ્પનિક જે કઈ રજૂઆત છે એને વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કહેવામાં આવે છે. આના માટેના ગુણધર્મો પણ આપણે જોયા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ હંમેશા વિદ્યુત ક્ષેત્રની રજૂઆત છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળીને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે અથવા એ સ્પર્શકની દિશામાં પણ હોઈ શકે છે. જ્યાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ગીચોગીચ ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જ્યાં છૂટી છૂટી ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજીને છેદતી નથી કારણ કે એક બિંદુને બે સ્પર્શક હોતા નથી. આને અનુરૂપ આપણે એકાદો એક્ઝામ્પલ પણ જોયો હતો. આજે જે આપણે એક્ઝામ્પલ જોવો છે એ તમારા ઉદાહરણનો 1.8 છે. 1.8 છે. એમાં રકમ આવી ક્યાંક આપી છે કે 10⁻8 કુલમ. 10⁻8 કુલમ. આને કહી દઉં હું Q1. Q1 બરાબર 10⁻8 કુલમ અને -10⁻8 કુલમ એને કહી દઉં હું Q2. એને કહી દઉં હું Q2 -10⁻8 કુલમ. એનો મતલબ એ થયો કે એક ધન વિદ્યુત ભાર છે ને એક ઋણ વિદ્યુત ભાર છે. એકબીજાથી 0.1 મીટરના અંતરે મૂકેલા છે. હવે આમાં આકૃતિ સ્પષ્ટ તમને પરીક્ષામાં આપેલ આકૃતિમાં દર્શાવેલ બિંદુ એ બિંદુ અહીંયા છે. બિંદુ બી એ આ બાજુ ડાબી બાજુ છે અને બિંદુ સી એ અહીંયા છે. એના પર મારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. તો પહેલા આપણે જોઈએ આનો જે પહેલો ભાગ છે એ આવો ક્યાંક આવશે કે બિંદુ એ આગળ નું વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હંમેશા સદિશ રાશિ છે. અહીંયા જોઈએ આપણે પહેલા Q1. આ Q1 આ એ બિંદુ આગળ ક્ષેત્ર મેળવે તો Q1 ધન છે. ધનમાંથી હંમેશા ક્ષેત્ર બહાર નીકળે એટલે અહીંયા જે કાંઈ છે EA1 આની દિશા આ બાજુ આવે. આ Q2 દ્વારા અહીંયા જે ક્ષેત્ર મળે એ માઇનસ છે માટે એની દિશા પણ આ બાજુ આવશે. આને કહી દઉં E2A કહેતા બેયના એરા એક જ બાજુ આવ્યા છે. હવે એ બિંદુ આગળ પહેલા હું Q1 થી લઉં કે વિદ્યુત ભાર Q1 થી એ બિંદુ સુધી નું અંતર R1 બરાબર. હવે આકૃતિની અંદર આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું આપ્યું? 0.1 મીટર. એને મારે બે વડે ભાંગવા પડે એટલે 0.05 મીટર આપણી પાસે અંતર આવી ગયું. મારે ઈ નું સૂત્ર આવું છે કે E1A બરાબર કે Q1 R1 નો સ્ક્વેર. કે ની કિંમત થાય 9 ગુણ્યા 10⁹ Q ની કિંમત થાય 10⁻8 છેદમાં 0.05 નો વર્ગ. 0.05 નો વર્ગ એટલાનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને જવાબ મળે 3.6 ગુણ્યા 10⁻4 ન્યૂટન પર કુલમ. હવે તમે આ જે કઈ વેલ્યુ મેળવા એ અદિશ સ્વરૂપ છે. મારે આના સદિશ સ્વરૂપમાં જવું પડે. સદિશ સ્વરૂપમાં જાવ તો મારે અહીં ઉપર એરો મૂકવો પડે.
કઈ બાજુ આની દિશા જશે? તો કે આપણે કઈ બાજુ બતાવી? એ થી Q2 તરફ, કેતા Q1 માંથી બહાર નીકળતી હોય. અક્ષની કલ્પના કરો તો આ એક્સ અક્ષની, એમાં ધન બાજુ, એટલે અહીંયા શું આવી શકે? આઈ કેરેટ. શું આવી શકે? આઈ કેરેટ. શું આવી શકે? આઈ કેરેટ. આના સૂત્રની સાથોસાથ E2 મેળવીએ તો એ આવું ક્યાંક મળશે. E2 નો જવાબ આવો ક્યાંક મળશે કે વિદ્યુત ભાર Q2 થી એ બિંદુ સુધીનું અંતર. તો આમ લખાય R2 બરાબર 0.05, કારણ કે બે સરખા જ છે, અડધો ભાગ કરવો પડે. અહીંયા જોઈ જઈ સૂત્ર મૂકીએ. એ સૂત્ર આવું મૂકાણું કે E2A બરાબર K Q2 અપોન R2 નો સ્ક્વેર. માટે 9 ગુણ્યા 10⁹ માઇનસ 10 માઇનસ 8 છેદમાં 0.05 નો વર્ગ. માટે કિંમત થાય એની 3.6 ગુણ્યા 10⁴. 3.6 ગુણ્યા 10⁴. 10⁴ ન્યૂટન પર કુલમ. આને પણ સદિશ રૂપ આપવું પડે. તો અહીંયા હું આ બાજુ આમ બતાવું એરો, તો અહીંયા આઈ કેરેટ આવશે અને ધન દિશામાં થયું. આઈ કેરેટ ધન દિશામાં થયું. આને જો ગુજરાતી ભાષા આપણે સ્પષ્ટ કરવી હોય કે દિશા કઈ બાજુ છે, તો કે એ થી Q2 તરફ. અહીંયા જો લખવું હોય તો આવું લખી શકાય, એ થી Q2 તરફ. એ બિંદુ આગળ જોવો તો બે ક્ષેત્ર થયા. અને આ બંને ક્ષેત્રની દિશા જો સમાન છે, માટે એ બિંદુ આગળ પરિણામી ક્ષેત્ર. બિંદુ એ આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો EA બરાબર E1A સદિશ E2A સદિશ, જેના કારણે 3.6 ગુણ્યા 10⁴ આઈ કેરેટ પ્લસ 3.6 ગુણ્યા 10⁴ આઈ કેરેટ, માટે 7.2 ગુણ્યા 10⁴ આઈ કેરેટ. એનો મતલબ એ થયો કે પરિણામી જે દિશા છે એ પરિણામી દિશા પણ એ થી Q2 તરફ જાય છે. ક્લિયર? આ ખાલી એ બિંદુનું થયું. હવે આવી જ રીતે આપણે બી બિંદુનું મેળવવાનું થાય છે. એ બિંદુ આગળનું જોયું. આવી રીતે બિંદુ બી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર. જોજી અહીંયા આવું ક્યાંક મળી શકે. આ Q1 દ્વારા બી બિંદુ આગળ મળતું ક્ષેત્ર, આ E1B, એની દિશા આમ જ આવશે, કારણ કે બહારની તરફ આવશે. Q2 દ્વારા અહીંયા મળતું ક્ષેત્ર બી બિંદુ આગળ, તો આ કેવો છે? ઋણ. માટે ક્ષેત્ર કઈ બાજુ જશે? અંદરની તરફ. માટે એનો એરા આમ આવશે, E2B. હવે અહીંયા જ્યારે Q1 થી જ્યારે શોધવાનું થાય ત્યારે આપણી પાસે આકૃતિમાં માપ આપી દીધું છે. આર કેટલો છે? 0.05 મીટર. એટલે અહીં લખીએ આપણે પહેલા કે Q1 વડે બિંદુ બી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર R3 બરાબર 0.05 મીટર.
R3 એટલે ક્યાંથી ક્યાં સુધીનું અંતર છે? તો કે B થી Q1 સુધીનું અંતર. B થી Q1 સુધીનું અંતર. જોઈએ વિદ્યુત ક્ષેત્ર આ E1B B બિંદુ આગળ Q1 વડે મળતું ક્ષેત્ર કે Q1 અપોન R3 નો સ્ક્વેર, કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, Q1 એટલે 10 ની -8 ઘાત છેદમાં 0.05 મીટરનો વર્ગ. 0.05 મીટરનો વર્ગ, જેને કારણે લખી શકાય કેટલો જવાબ મળે? કેલ્ક્યુલેશન કરો જ કેટલું થશે? -3.6 ગુણ્યા 10 ની 4 ઘાત. આપણે આવું લખીએ 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ. હવે અહીંયા ઉપર સદિશ બતાવી દીધો છે. અહીંયા મારે સદિશ બતાવું. આ આઈ કેરેટ જવાબ જુઓ છે કઈ બાજુ મળ્યો? ઋણ x ની દિશામાં. કઈ બાજુ જાય? ઋણ x ની દિશામાં. માટે ઋણ x ની દિશામાં એટલે શું એને કહેવાય? માઇનસ. x ને શેના વડે બતાવું? I વડે. x ને શેના વડે બતાવું? I વડે. આવી જ રીતે Q2 વડે બિંદુ B આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર. હવે મારે અહીંથી જોવાનું છે. Q2 અહીંયા છે, ત્યાંથી લઈને B બિંદુ અહીંયા છે. આ જે છે તમારું અંતર થયું. આને કહી દઉં R4. આને કહી દઉં R4. તો R4 બરાબર જોવો જોઈએ R3 R1 પ્લસ R2. ત્રણેય R નો સરવાળો થાય. આ પેલો ટુકડો R2, આ R1 અને R3. બધાયની કિંમત 0.05 માટે કેટલું થશે? 0.15 મીટર. કેટલું થાય? 0.15 મીટર. 0.15 મીટર. આના વડે મળતું ક્ષેત્ર તો આ E2B બરાબર KQ2 છેદમાં R4 નો સ્ક્વેર 9 ગુણ્યા 10 ની 9 ઘાત -8 ઘાત છેદમાં 0.15 નો વર્ગ. 0.15 નો વર્ગ. આ બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ મળે 4 ગુણ્યા 10 ની 3 ઘાત. 10 ની 3 ઘાત ન્યૂટન પર કુલમ. આને જો ઉપર સદિશ બતાવીએ તો અહીંયા સદિશ આપણને ખબર પડી ગઈ કે આપણો જે કે આન્સર છે આઈ કેરેટમાં જ મળે, પરંતુ એ પ્લસ કે માઇનસ. તો અહીંયા જોવો જોઈએ આ Q2 કેવો છે? માઇનસ. આ B બિંદુ છે માટે એનું માઇનસ હોય એટલે પોતાની તરફ આવશે. માટે એરો કઈ બાજુ આવ્યો? ધન x બાજુ. માટે અહીંયા પ્લસ થયા. B બિંદુ આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આ સદિશ EB બરાબર સદિશ E1B E2B. જો જી અહીંયા કેટલું છે? -3.6 ગુણ્યા 10 ની 4 ઘાત I કેરેટ પ્લસ 4 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ. હવે અહીંયા ભૂલ પડશે, શક્યતા પૂરેપૂરી રહી. જો જે અહીંયા કેટલી ઘાત છે? 10 ની 4 ઘાત. અહીંયા કેટલી છે? 10 ની 3 ઘાત. તો મારે ઘાત સરખી કરવી પડે. -3.6 ગુણ્યા 10 ની 4 ઘાત I કેરેટ વત્તા 3 ઘાત છે, અહીંયા મારે 4 ઘાત કરવી હોય
તો 0.4 ગુણ્યા 10⁴ આઈ કેરેટ. હવે જો હજી ઘાત સરખી થઈ ગઈ. હવે સીધી બાદબાકી થાય. -3.2 ગુણ્યા 10⁴ આઈ કેરેટ ન્યૂટન પર કુલમ્બ. માટે પરિણામી જે દિશા છે એ થઈ તમારી Q1 થી બી તરફ. Q1 થી બી તરફ. તો હજી સી બિંદુ આગળ. સી બિંદુ અહીંયા છે. આ Q1 એ સી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેળવે તો એ ક્ષેત્ર આમ જાય. આ E1C એનો એરો આ બાજુ આવે. આ Q2 ઋણ છે એ આ સી બિંદુ પર ક્ષેત્ર મેળવે તો એનો એરો આમ આવે. આ E2C. હવે અહીંયા ઘટક બહાર પાડવા પડશે. કેવી રીતે? તો કે અહીંયા હું કલ્પના કરી લઉં. પહેલા આવી રીતે આમ કલ્પના કરું. આ એક્સ, આ વાય. આ જે ખૂણો છે એ 60 ડિગ્રીનો થાય. શું કામ? આ ખૂણો 60 ડિગ્રીનો છે. આ ખૂણો 60 ડિગ્રીનો છે. રકમમાં આપ્યું નથી છતાં આપણે જોવાનું. આ 0.1 મીટર, 0.1 મીટર, 0.1 મીટર. માટે આ સમબાજુ ત્રિકોણ થયો. માટે એના ખૂણાના માપ કેવા હોય? સરખા. માટે આ 60 ડિગ્રી થાય. તો આપણે ભણી ગયા અદિશ સદિશમાં. તો આનો ભાગ બને E1C cos 60 ડિગ્રી. અહીંયા જે આવશે એ બનશે E1C sin 60 ડિગ્રી. sin 60 ડિગ્રી. જોઈએ અહીંયા પહેલા લખીએ. સી બિંદુ આગળ. બિંદુ સી આગળ. બિંદુ સી આગળ. Q1 થી અથવા તો Q1 વડે બિંદુ સી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર. આવું લખી શકાય કે E1C બરાબર E1C cos 60 ડિગ્રી વત્તા E1C sin 60 ડિગ્રી. અને સદિશ કહી દઉં. આની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય અથવા તો છેલ્લે મૂકશો. આવી જ રીતે Q2 વડે બિંદુ સી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા શું કરું? E2C. હવે જોઈએ અહીંયા E2C. પહેલા એ જોઈ લઈએ. અહીંયા કેટલો ખૂણો મળે એ આપણે જોવાનો રહ્યો. જોજી, આ ખૂણો થશે. આ ખૂણો 60 ડિગ્રી, આ ખૂણો 60 ડિગ્રી, આ ખૂણો 30 ડિગ્રી, આ ખૂણો 30 ડિગ્રી. જેના કારણે આ ખૂણો 60 ડિગ્રીનો મળ્યો. તો આ બાજુનો જે ભાગ છે આનો એ આવું થાય E2C cos 60 ડિગ્રી. આ બાજુનો જે ભાગ છે એ E2C sin 60 ડિગ્રી. તો અહીંયા હું આમ લખું E2C બરાબર E2C cos 60 ડિગ્રી માઇનસ E2C sin 60 ડિગ્રી. જેથી લખી શકાય કે સી બિંદુ આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ EC બરાબર E1C cos 60 E1C sin 60 પ્લસ E2C cos 60 માઇનસ E2C
સાઈન 60. જોજી, જ્યાં E1C બરાબર E2C, E1C બરાબર E2C, જેના કારણે આ બે ઉડી જાય. બેની દિશા કેવી થઈ? વિરુદ્ધ થઈ. એક ઉપર તરફ છે, એક નીચે તરફ છે, માટે એની દિશા બદલી ગઈ, જેના કારણે આવું લખી શકાય. હવે જે આપણી પાસે વધ્યું એ આવું લખીએ ક્યાંક, EC બરાબર E1C cos 60 E2C બરાબર cos 60. માટે હવે અહીંયા જોવો જી, KQ1 અપોન R નો સ્ક્વેર, cos 60 એટલે 1/2. અહીંયા KQ2 R નો સ્ક્વેર ગુણ્યા 1/2 ગુણ્યા 1/2. બેયને ભેગા કરી દો તોય વાંધો નથી, બેયને ભેગા કરી દો તો પણ વાંધો નથી. અહીંથી સીધે સીધો સરવાળો પણ કરી શકાય, તો આવું ક્યાંક લખી શકાય. સરવાળો જો કરીએ તો આવું ક્યાંક લખી શકાય, અથવા તો આને એની કિંમતમાં મૂકી દો તોય વાંધો નહીં. 9 ગુણ્યા 10⁹ 10⁻⁸ R1 ની કિંમત અહીં આપી 0.1 નો વર્ગ ગુણ્યા 1/2 પ્લસ 9 ગુણ્યા 10⁹ ગુણ્યા -8 છેદમાં 0.1 નો સ્ક્વેર ગુણ્યા 1/2. આ બધાયનું કેલ્ક્યુલેશન કરો એટલે આપણને જવાબ ક્યાંક આવો મળી શકે, 9 ગુણ્યા 10⁹ 9 ગુણ્યા 10⁹ 9 ગુણ્યા 10⁹ આવે કે કઈ ફેરફાર આવશે? જોવો છે, 10⁻³ ન્યૂટન પર કુલમ. હવે જોઈએ, અહીંયા મેં EC તો મૂકી દીધું, પરિણામી દિશા કઈ બાજુ ગઈ? બે આ તરફ ગયા, આ બાજુ આમ ગયા, જેના કારણે શું કહી શકાય? I કેરેટ મૂકી શકાય. શું મૂકી શકાય? I કેરેટ મૂકી શકાય. જોઈએ એકાદો MCQ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટેનો છે. બે બિંદુવત વિદ્યુત ભાર Q અને આ 4Q છે. Q અને 4Q એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે મૂક્યા છે. એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે મૂક્યા છે. અહીંયા જે છે એ Q છે, અહીંયા જે મૂક્યો એ 4Q છે. બે વચ્ચેનું જે અંતર છે, એ અંતર R બરાબર 30 સેન્ટીમીટર. R બરાબર 30 સેન્ટીમીટર. તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થવા માટેનું કેલ્ક્યુલેશન જુઓ તો આવું ક્યાંક થાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ક્યાં આધારે શૂન્ય થાય? એક તો મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ. મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ, તો ક્યાંક ક્ષેત્ર શૂન્ય થશે. હવે જોઈએ ક્યાં મૂલ્ય સમાન થાય? તો કે બે નામ Q અને 4Q બે જુદું જુદું છે, તો બેયનો અંતર પણ જુદું જુદું હશે, એટલે એક્ઝેક્ટ સેન્ટરમાં નહીં આવે. પરંતુ સંભાવના જુઓ તો આ Q થી દૂર પણ જાય, Q થી 4Q થી દૂર પણ જાય. જઈ શકે કે નહીં જોઈએ. આ પ્લસ છે, આ પણ પ્લસ છે. આના દ્વારા મળતું ક્ષેત્ર આ બાજુ જશે, આના દ્વારા મળતું ક્ષેત્ર આ બાજુ જશે, એટલે વચ્ચેના ભાગમાં ગમે ત્યાં આપણે વિચારી શકીએ કે અહીંયા કોઈ બિંદુ છે, આ બિંદુ P છે, આ બિંદુ P છે. અહીંથી આ x જેટલું અંતર છે, તો અહીંથી R - x જેટલું અંતર થાય.
તો આના દ્વારા જોવો જે કંઈ ક્ષેત્ર મળે એ આ બાજુ જશે, આ ક્યુ દ્વારા જે ક્ષેત્ર મળે એ આ બાજુ જશે, આ E1 આના દ્વારા જે ક્ષેત્ર મળે એ આ બાજુ જશે, આ E2 આને કીધું 1 આને કીધું 2. બરાબર. આ બે સૂત્રના મૂલ્ય સમાન હોવા જોઈએ. બે ક્ષેત્રના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન. દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ. તો મૂલ્ય આધારિત આપણે ગણતરી કરીએ તો E1 બરાબર E2. સૂત્ર શું બને? KQ અપોન x નો સ્ક્વેર બરાબર K 4Q છેદમાં R માઇનસ એક્સ નો સ્ક્વેર. R માઇનસ એક્સ નો સ્ક્વેર. કે ઉડી જાય, ક્યુ ઉડી જાય. તો અહીંયા વધ્યું આપણી પાસે, ત્યાં વધ્યું આપણી પાસે 1 ના છેદમાં એક્સ સ્ક્વેર બરાબર 4 ના છેદમાં R માઇનસ એક્સ નો સ્ક્વેર. R માઇનસ એક્સ નો સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો આ થાય 1 અપોન એક્સ, આ થાય 2 R માઇનસ એક્સ. અહીં લખવું પડે બંને બાજુ વર્ગમૂળ લેતા, બંને બાજુ વર્ગમૂળ લેતા આ 1 માઇનસ એક્સ બરાબર 2 છેદમાં છે R એટલે કેટલા છે? 30 માઇનસ એક્સ. ચોકડી ગુણાકાર કરું તો 30 માઇનસ એક્સ બરાબર 2x. આ એક્સ આની હારે ગુણાય, આની હારે ગુણાય, માટે 30 બરાબર 2x પ્લસ એક્સ માટે 30 બરાબર 3x માટે x બરાબર 30 ના છેદમાં 3 માટે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. હવે 10 સેન્ટીમીટર તો આમાં કઈ વિકલ્પ છે નહીં. 10 સેન્ટીમીટર તો વિકલ્પ છે નહીં. હવે એક્સ ક્યાંથી ધાર્યો છે? એક્સ ક્યાંથી ધાર્યો છે? તો કે Q1 થી. એટલે Q1 થી x જેટલું અંતર કહેતા x બરાબર 10 સેન્ટીમીટર દૂર, અથવા Q2 થી R માઇનસ એક્સ જેટલા અંતરે, R માઇનસ એક્સ જેટલા અંતરે. તો એ કેટલું થાય? R એટલે કેટલું? 30 માઇનસ અહીંયા Q આવશે, અહીંયા આવશે 4Q. આ 4Q 30 માઇનસ એક્સ કેટલું છે? 10 માટે કેટલું થશે? 20 સેન્ટીમીટર. તો અહીંયા મતલબ એવો થયો કે 4Q થી 20 સેન્ટીમીટર દૂર જો કોઈ બિંદુ લેવામાં આવે તો ત્યાં તીવ્રતા કેવી થાય? શૂન્ય થાય. જો જે કયો આન્સર આવે પહેલો 4Q થી 20 સેન્ટીમીટર દૂર. 4Q થી 20 સેન્ટીમીટર દૂર. જો તમને આમાં કે Q થી 10 સેન્ટીમીટર પૂછ્યું હોત તો એ આવત, પણ એવું કઈ છે નહીં.